ગાઈસ ગુડ મોર્નિંગ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જઈશો. તો આજે થઈ ગયું સવાર. તો આજે સવાર ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો તો આપણે થેલા ચાર્જર ફોન લઈને જઈએ. હવે હા થઈ ગયા છે 8:30 થઈ ગયા, પણ આપણે તો 9 વાગ્યાનો ટાઈમ છે. જવું જ જોઈએ. હાલો જોઈએ. ચાર્જર બાર્જર લઈ લીધું, ચાવી. હાલો હવે આપણે સ્કોર્પિયો લઈને જઈએ. ગાઈસ તો તમને હે ને ગાડીની હાલત એ બતાવી જ દઉં કેવી છે. જો આ આપણી બ્લેક કલરની, ઓકે, આ ભાઈની ને આ પપ્પાની. એટલે આમાં બહુ ઈ રેડી થઈ ગયા, એમ નહીં જવાનું ઓફિસે. આજે નીકળી ગયા હોય પણ હજી બેઠા હે. બોલો, મારી યાર મસ્તી કરવી હોય ને. જો એની ગાડી લઈને જો કેમ. બાકી આ મારા પપ્પા એમને બિંદાસ, એમને હે ને 10 વાગે જવાનું એટલે અત્યારે હિંચકા ખાય ના મારી મમ્મી. કેમ બાકી અમારે બધા આમ રાજાશાહી હે ના. જો કાલે 450 નવા સેન્ડલ પહેરતા જ બધાને બતાવે કે જો મેં નવા સેન્ડલ લીધા. આપણે લીધા, આપણે બતાવતા નથી. હું તો ગાઈઝ આપણે ગયા હતા સવારના કંપનીએ. તો હજી હે ને આઈલ આવી વચ્ચે આપણે હે ને વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળતો, અને કંપનીમાં છે ને આપણે વિડીયો ઉતારવાની મને એટલે કંપનીનું કંઈ આપણે બતાવવા નહોતી. તો હજી આપણે 8:30 પોણા 9 જેવું થઈ ગયું. તો આવી ગયા હતા. આવીને શું કે વાળ બાળને બધું કપાયેલી જોવા હજી આમ, અને આવીને નાહી ધોઈને ફ્રેશ થઈને જો બેઠા. અને આજે એક વસ્તુ અચાનક થઈ ગઈ, આપણને ખબર નહોતી. એ તો ઘરે આવ્યા પછી જ ખબર પડી, રસ્તામાં ફોન આવ્યો. હવે એ વસ્તુ હોય ને તમે આમ ખાલી જુઓ. અમારા ઘરે આજ નવો કંઈક પ્રોગ્રામ થઈ ગયો જમવાનો. પહેલાં આમ આપણે ને એકદમ ફ્રેશ થઈ ગયા નાહી ધોઈને. જો આ જો આ મેઇન કલાકાર, આ બધું જે થાય ને બધું. હવે તમે હે ને ખાલી જોઈ લ્યો, હું તમને હમણાં બતાવું અમારે હું આજ પ્રોગ્રામ થઈ ગયો ને. તો જોઈ લ્યો છે. આમ તો જોવો તમે, આમ જોવો જી આવું કઈ હોય, આમ કઈ જોવો જી આવું તો જમતા જમતા હાલે અમારે. કેમ બની પાણીપુરી? કેવી બની પાણીપુરી? જો હો પણ આમ પાણીપુરી કોણ બનાવે જોવો તો ખરી. કા લે હા કાંઈ નહીં, આપણે એને શાબાશી જ આપીએ. આપણે એમાં કઈ શું વાંધો, આપણે એને શાબાશી આપીએ. લે જાનુબેન કાંઈ નહીં, આપણે એને શાબાશી દેવી પડે તો આપણી સ્ટાઇલમાં જઈને દેવાની. થોડીક વાર તો દુખો મને. કાં છે ને દુખે તું શાબાશી તો ધબામાં એવું પણ કીધું આપણે ભાઈ. જો આ રીતે આમ શાબાશી દે તો એને મજા નથી આવતી, એટલે એને એને આમ હરખી શાબાશી દેવી પડે. શાબાશી દે મે વાંધો નહીં, પણ ધબાન જગ્યાએ શાબાશી કયો? એ તો ઠીક. અચાનક કેમ પ્રોગ્રામ થઈ ગયો? એમ એવું અચાનક કેમ હતું કે મોહાડા છે એવી ને. હા. હું એને તારે ફોન જોતા હતા, બરાબર? હા. કે પાણીપુરી બનાવી. તો ટૂંકમાં પાણીપુરી વાળા ભાઈ આવ્યો ને, મેં રાહ જોતા હતા, ખાવી હતી. હા. અહીંયા જ આવ્યા જ નહીં. બોલો, દરરોજ આવે, આજે જ નો આવ્યા. તો પછી મમ્મી કે પાણીપુરી બનાવી નાખી. એવું હે? હું તો આવી ગઈ હતી 6:30. જો કરે તમે પાણીપુરીનો ભાઈ ભાઈ ભાઈ. સારું હાલો મિત્રો, અમે હું હવે જમી લઉં. હું મને ભૂખ લાગી ગયા આવું બધું જોઈને. હવે આમ અત્યારે કેટલા વાગ્યા? 9:15 થઈ ગયા છે. 9:15 થઈ ગયા. આપણે ફ્રેશ થશે ને આપણે ઘડી પાણીપુરીનો આનંદ લઈ લઈએ. બાકી હવે તો આપણે બાકી તો હાથમાં નહીં આવે. અમારે જે બાકી છે પાણીપુરી. હે શું? મેં પાણીપુરી ખાઈ લીધી મમ્મી પહેલા. ખાઈ લીધી? તો સારું હાલો, હું ખાઈ લઉં ને કોમેન્ટમાં કરી દેજો આના પછી આપણે શું બનાવીએ ઘરે નવું ને શું જોવું હોય તમારે. તો હવે આ છે ને આપણે જમીને થઈ ગયા છીએ નવરા, બેઠા છીએ આપણે. જો નેટ પકડવાટું દરવાજે બેઠા હતા. હવે નેટે હવે જવું તૈયારી છે. નેટે પૂરું થઈ ગયું. તો આપણે હરખી ધરાઈને પાણીપુરી ખાઈ લીધી ને હવે આપણે જો બધા થઈ ગયા નવરા. અહીંયા હવના ફોન જોવે. તો હવે આપણે વિડીયોનો આપણે એન્ડ કરીએ અહીંયા. જો અમારા જાનુબેન છે ને બેઠા છે, આમ જોવો તમે. નેટ નથી આવતું તો બારીએ બેહવું પડે. બોલો, બારીએ ટીંગાણા હે, કાંઈ વાંધો નહીં. હવે આપણે હવે છે ને આજ કરીએ. તો આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ. બાકી મળશું આવતીકાલે. બુધવારને રોજ આપણે રજા જ છે. તો સવારથી કાલે ફૂલ ડે બ્લોગ ઉતારશું. આજ તો શું કે અડધો હવે તો આમ જ રહે થોડાક ટાઈમ. સારું હાલો મળીએ મિત્રો કાલે આવતીકાલે.
બરાબર. જય શ્રી કૃષ્ણ બધાને. હાલો.